પૂરા હોય, વચનના પાકા હોય, વાયક ગીલા પછી કંકુના ચાંટણા નાખી અને કહેવું પડે કે અમે આવશું. એકના એક દીકરાનું મળદું પડ્યું હોય ને તો એ પાટે ગયેલા પ્રમાણ છે કે મળદું ભલે પડ્યું પણ મારા ધણીનો પાટનું વાયક આવ્યું છે ને ત્યાં તો મારે જવું જ પડશે. કાલે સવારની ઘટના પોરબંદર પાસે ઘટના બની ગયેલી છે. લગભગ 6 મહિના જેવું 7 મહિના જેવું થયું. નાનો વીરો ભગત મેર જ્ઞાતિમાં મેર અને જતી સતી રામદેવજી મહારાજની ઉપાસના કરે. 12 બીજ કાયમ ઉજવે. આવું 27 વર્ષ સુધી બીજ ઉજવી. કેટલા? 27 વર્ષ સુધી એક કે બીજ પડવા ન દીધી જતી અને સતીએ. બીજનું બહુ મોટું માધ્યમ છે. અને કહે છે કે 12 દૂન 24 વર્ષ થયા. 27માં વર્ષની બીજ અને મહાસુદ બીજના દિવસે મોટો જબર શિવરો મંડપ આખી નાઘેરમાંથી ગત ગંગાને બોલાવેલી અને જે દિવસે મંડપની થાંભલી રોપી એ જ દિવસે એના દીકરાનું મૃત્યુ થયું. એ જ દીકરે એ જ દિવસે અને એના પાટનો વાયક આવ્યો. વાયક ઝીલી લીધું, દીકરાનું મૃત્યુ થયું. વીરા ભગતના હાથે બાજુના ગામમાં થાંભલી રોપાણી. હવે કરવું શું? દીકરાની પાસે રહેવું કે પણ ગાજ્ય બેહવા જવું? આ 7 મહિના થયા ઘટના ઘટી. વીરા ભગતને બધાએ કીધું, ભગત એકનો એક દીકરો ગુજરી ગયો, બોલે એ તો ઠાકરનો હતો ને લઈ ગયા, બાકી મારા ધણીનું વાયક આવ્યું છે ને ત્યાં હું ગયા વગર રહીશ નહીં. દીકરાને અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી નાખો. અને તમે નહીં માનો, આ બની ગયેલી ઘટના કળજુગની માલપા. વીરો ભગત બાજુના ગામમાં સૌરો મંડપ હતો, ત્યાં થાંભલી રોપેલી અને ગુરુ ગાદી ઉપર બેઠો અને પાટને આમ જોત ચાલુ કરી અને જોતનો પ્રકાશ અહીંયા પડ્યો. ત્યાં શમશાનમાંથી છોકરો બેઠો થયો. આજનો દિન કાલની ઘડી. એ અત્યારે હાલમાં છે. એ છોકરો હું ત્યાં જઈ આવ્યો, એને મળી આવ્યો અને એની હારે વાત કરીને પછી હું તમને કહું છું. આ સબૂત